અમદાવાદ શહેરના પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો બાતમીના આધારે એસઓજી પોલીસે મહાકાળી ઇન્ડસ્ટ્રીઝ પાસેથી એક ઓટો રિક્ષાને અટકાવી તેમાંથી ₹9.15 લાખની કિંમતનો 18.3 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે રાજેશ્વરીબેન ઉર્ફે ચાંચલી રાઠોડ, ભાવેશભાઈ પરમાર અને શાહિલ ગારંગે નામના 3 આરોપીઓની ધરપકડ કરી છે. તો મળી આવતી જાણકારી અનુસાર એસઓજી ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે આરોપીઓ કાલુપુરથી નરોડા પાટિયા તરફ ઓટો રિક્ષામાં ગાંજાનો મોટો જથ્થો લઈ જઈ રહ્યા છે. તો આ માહિતીના આધારે એસઓજીની ટીમે બે સરકારી સાક્ષીઓને સાથે રાખી મહાકાળી ઇન્ડસ્ટ્રીઝ પાસે વોચ ગોઠવી હતી. તો ગત સાંજે 6:30 વાગે શંકાસ્પદ ઓટો રિક્ષાને અટકાવી તલાશી લેતા મુસાફરો પાસેથી 3 કાપડની બેગમાંથી બીઓપીપી ટેપથી વીંટાળેલા 9 પાર્સલ મળી આવ્યા હતા. તો એફએસએલ અધિકારીઓ દ્વારા કરાયેલા પ્રાથમિક પરીક્ષણમાં આ પદાર્થ ગાંજો હોવાની પુષ્ટિ થઈ હતી. તો જપ્ત કરેલા ગાંજાનું વજન 18 કિલો 300 ગ્રામ થયું હતું, જેની કિંમત ₹9.15 લાખ આંકવામાં આવી છે. ડીસીપી શ્રી એસઓજી રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચનાથી અમદાવાદ શહેરમાં નાર્કોટિક્સના કેસો શોધવા માટે આપેલ સૂચના આધારે અમારા એસઓજીના પીઆઈ શ્રી ગામિત તથા પીએસઆઈ શ્રી તેલે ને ટીમને એક માહિતી મળેલ કે મેમકો ઇન્ડસ્ટ્રીયલ પાર્કની સામે આવેલ એક દુકાનની સામે એક મહિલા અને 2 પુરુષો ગાંજાનું વેચાણ કરી રહેલ છે. જે માહિતી આધારે ત્યાં ટીમે રેડ કરતાં એક મહિલા જેનું નામ રાજેશ્વરીબેન ચાંચલી ઉર્ફે ધનાજી રાઠોડ, બીજા આરોપી ભાવેશ સન ઓફ સેવક પરમાર તેમજ સાહિલ ઉર્ફે સુરજ ગોરંગે નામના 3 માણસો મળી આવેલ, જે પૈકી 2 માણસો ત્યાં કુબેરનગરમાં રહે છે અને એક ઠક્કરનગર રહે છે. આ લોકોની પાસેથી 18 કિલો 300 ગ્રામ ગાંજો મળી આવેલ, જેની આશરે કિંમત 9 લાખ જેટલી થઈ શકે છે. આ બંનેને પંચનામાની વિગતવાર મુદ્દામાલ કબજે કરી અને ત્રણેયને ધરપકડ કરવામાં આવેલ અને તેઓના વિરોધમાં નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ લોકોની પૂછપરછ કરતાં આ જે બેન છે રાજેશ્વરીબેન, આ બંનેને આરોપી છોકરાઓને સાથે લઈ અને મહારાષ્ટ્રના નંદુરબારથી આ ગાંજો લઈ આવેલોનું જણાવે છે. છેલ્લા 3 માસથી આ લોકો આ ગાંજાનો ધંધો કરતા હોવાનું પોતે કબૂલ કરે છે. એ સિવાય સુરતથી પણ એ લોકો અગાઉ ગાંજાનો જથ્થો લઈ આવેલાની કબૂલાત કરેલ છે. ખાસ કરીને સરદારનગર, ઓઢવ, નરોડા, બાપુનગર વિસ્તારમાં આ લોકોનું વેચાણના મતલબ કે જાહેર સ્થળો ઉપર ચોરી છુપીથી ગાંજાનું વેચાણ અલગ અલગ છૂટક પડીકીઓ બનાવી અને વેચાણ કરતા હોવાની માહિતી મળેલ છે. આ લોકોને મતલબ કે ચેક કરતાં કોઈ ઓફેન્સ રજીસ્ટર થયેલ નથી, તેમજ આ પોતે એડિક્ટ છે કે કેમ તે બાબતે પૂછતા પણ એ લોકો આ ગાંજાનું સેવન કરતા નથી, માત્ર આર્થિક ફાયદા માટે આ ધંધો કરતા હોવાનું પોતે કબૂલાત કરે છે. જે બેન છે એના 2 બાળકો છે, પરિણીત છે. આ છોકરાઓ તો 2 ધોરણ સુધી પાસ મતલબ અભ્યાસ કરેલ છે અને છૂટક મજૂરી કરી ખાતા હતા. એમના કહેવા પ્રમાણે આ બેનની સાથે પોતે નંદુરબાર જતા ત્યારે બંનેને 1500 રૂપિયા એક ફેરાએ પોતે આપતા હોવાનું કબૂલ કરેલ છે. ધંધો આ રાજેશ્વરીબેનનો પોતાનો હતો, આ એની સાથે મદદરૂપમાં રહેતા હતા. નંદુરબાર જે એક મહિલાનું નામ અમને મળેલ છે અને એનો કોન્ટેક્ટ નંબર પણ મળેલ છે, જે આ તપાસના કામે ટીમ જઈ તેઓની પણ ધરપકડ કરવામાં આવશે. રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ, અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.